શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષરધામ યાત્રા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગયા વખતે આપણે પ્રાપ્તિને માણવા માટે એને 3 પેટા વિભાગમાં મૂકી હતી. પહેલો પેટા વિભાગ હતો કે વિચાર. સૌથી પ્રથમ આપણે વિચાર કરવો પડે કે આ પ્રાપ્તિ કેવી થઈ છે, આ પ્રાપ્તિ મને થઈ છે, હું કેટલો ભાગ્યશાળી છું. મારા જેવું ભાગ્યશાળી આ સમગ્ર બ્રહ્માંડમાં કોઈ બીજો નથી, કારણ કે મને જે બ્રહ્મને પામવા હતા એ અક્ષર બ્રહ્મ એ મને સાક્ષાત પ્રાપ્ત થયા છે. આ વિચાર કરવો પડે. આ વિચારને મનન ચિંતન દ્વારા આપણે જ્યારે રોજિંદી જિંદગીમાં એ મૂકીએ પછીનું સોપાન છે વિશ્વાસ. વિચાર તો કર્યો, પરંતુ પછી એના પર વિશ્વાસ મૂકવો પડે. બાળક ચાલતા શીખે ત્યારે બાળક ઘણીવાર પડે છે, પરંતુ તેની સામે બેસીને એના માતા પિતા એ જ્યારે હાથ લાંબો કરે, એને ખબર છે કે દૂર બેઠા છે, પણ જે હાથ લાંબો કરે છે ને એને વિશ્વાસ છે કે હું પડીશ ને તો મને પકડી લેશે. એના મગજમાં એક વિચાર સ્ફુરિત થયો કે મારા મા બાપ છે ને એ મને બચાવી લેશે. આ વિચાર દ્વારા એને વિશ્વાસ આવ્યો, એટલે પછી એ ડગ માંડી શકે છે. અને ત્રીજું છે કૃતાર્થપણું. કૃતાર્થપણું એ ચરમ સીમા છે. કૃતાર્થપણું માણવાની વસ્તુ છે કે આપણે કૃતાર્થ થઈ ગયા, હવે આપણે એ આનંદને માણવાનો છે. તો આ 3 એ પેટા વિભાગ દ્વારા પ્રાપ્તિને આપણે દરેક પ્રસંગ એને પ્રાપ્તિમાં પરિવર્તિત કરી શકીએ, પ્રાપ્તિની પ્રતીતિને માણી શકીએ. અને આ વસ્તુને કરવા માટેનું પ્રથમ સોપાન કોઈ હોય તો એ છે આજ્ઞા. આ વસ્તુ જ્યારે આપણે કૃતાર્થપણું માની લઈએ, આપણને જે મળ્યું છે એનાથી આપણે ધન્ય છીએ એવું જ્યારે કૃતાર્થપણું આપણને મનાય, ત્યારે આપણે સૌથી પહેલી વસ્તુ જો કોઈ કરીએ ને તો એ છે એની આજ્ઞા પાડીએ. એ જેમ કહે ને એમ આપણે કરીએ. આપણે બધા મહાભારતનો પ્રસંગ જાણીએ છીએ. મહાભારત વખતે જ્યારે યુદ્ધની વાત થઈ અને દુર્યોધન એના મામા શકુની, હવે એમને ત્યાં આગળ વાત કરી કે જો વાસુદેવ નારાયણને તો આપણાથી અવગણના થાય એવી નથી, કારણ કે એ પણ જાણતા હતા કે વાસુદેવ નારાયણ પોતે ભગવાન છે ને ચાહે એ કરે એવા છે ને એમની જોડે સામર્થ્ય પણ એવી છે, કારણ કે એ વખતે નારાયણી સેના એમની જોડે હતી. એટલે એ વખતે ત્યાં આગળ દ્વારિકામાં કૃષ્ણ ભગવાન પોતે આરામમાં હતા અને દુર્યોધન એમના કક્ષમાં આવે છે. અને દુર્યોધન ત્યાં આગળ આવીને એમના માથા આગળ સિંહાસન પર બિરાજે છે. અને થોડી જ ક્ષણોમાં અર્જુન પણ ત્યાં આગળ આવે છે. અને અર્જુન પોતે આવી અને નમસ્કાર કરતા હોય છે ને એટલામાં જ ત્યાં આગળ કૃષ્ણ ભગવાન પોતે જાગે છે. અને કૃષ્ણ ભગવાન પોતે એવી વાત કરે છે કે તમારે બંનેને અહીંયા આવવાનું કેમ થયું. અને એ વખતે દુર્યોધન પોતે આખી વાત કરે છે કે કેમ આવ્યા, અને અર્જુન પણ. અને એ વખતે કૃષ્ણ ભગવાન પોતે કહે છે કે યુદ્ધ માટે હું એ બંને પક્ષે તો લડી નહીં શકું, પરંતુ મારી જોડે એક બાજુ નારાયણી સેના છે મારી પોતાની, અને બીજી બાજુ કૃષ્ણ ભગવાન કહે છે કે હું છું. અને એ વખતે અર્જુન એ પોતે વાત કરે છે, કારણ કે દુર્યોધન ત્યાં આગળ નારાયણી સેના લેવા માટે જ આવ્યા હતા. એટલે દુર્યોધને વાત કરી કે દુર્યોધન કહે કે હું પહેલાં આવ્યો છું, એટલે મારો પહેલો અધિકાર છે કંઈ પણ માગવાનો. તો કૃષ્ણ ભગવાન એ વખતે ના પાડી અને કૃષ્ણ ભગવાન એમ કહે છે કે અનુજ, આપણા અર્જુન એ આપણા અનુજ છે, કહેતા કે નાના ભાઈ છે. અને આખો પ્રસંગ આપણે જાણીએ છીએ. ને પછી ત્યાંથી અર્જુન છે એ કહે છે કે મારે તો કૃષ્ણ ભગવાન મારા પક્ષમાં જોઈએ છે. અને કૃષ્ણ ભગવાન કહે છે કે હું નિશસ્ત્ર રહીશ, હું કોઈ પણ પ્રકારનું શસ્ત્ર ધારણ નહીં કરું. અને એ વખતે અર્જુન કહે છે મારે તમે જુઓ છો, મારે ભગવાન મારા પક્ષમાં જોવે છે. અને મૂર્ખ દુર્યોધન એ ત્યાં આગળ ખુશ થઈ અને નારાયણી સેના લઈને જાય છે. પ્રસંગ બહુ નાનો છે, પણ આ પ્રસંગની અંદર અર્જુનનો વિચાર એ આપણને દેખાય. અર્જુનનો વિચાર શું કે આ ભગવાન છે ને એ મારી તરફ હશે ને તો આપણો જય જયકાર છે. એને વિશ્વાસ છે. ભગવાને બીજી વાત કરી કે અર્જુન, હું યુદ્ધમાં નિશસ્ત્ર રહીશ, હું શસ્ત્ર ધારણ નહીં કરું, પણ અર્જુનને વિશ્વાસ છે કે આ
ભગવાન છે અને ભગવાન જેના પલડામાં હોય ને એનું પલડું હંમેશા ભારે જ હોય. કેટલો બધો એને વિશ્વાસ. અને એ વખતે અર્જુન કહે છે કે મારે તો તમે જ મારા પક્ષમાં જુઓ છો. એને કૃતાર્થપણું, એને મનાઈ ગયું હતું કે ભાઈ હવે ભગવાન મારા પક્ષમાં છે, હું યુદ્ધ જીતી ગયો છું. એને પોતાને કૃતાર્થપણું. એટલે તો જ્યારે યુદ્ધ ચાલુ થયું અને છાવણીમાં ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે કાલે અર્જુન નહીં કાં તો હું નહીં, ત્યારે એક અર્જુન શાંતિથી સૂતા હતા. કૃષ્ણ ભગવાને વાત કરી કે તમે કેમ સૂવો છો, આવી ભીષ્મની પ્રતિજ્ઞા થઈ છે. અને ત્યારે અર્જુન કહે છે કે ભગવાન તમે જાગો છો ને, મારે ક્યાં પછી ચિંતા કરવાની જરૂર છે. આ કૃતાર્થપણું. એને અર્જુન પોતે માણતા હતા કે મને ભગવાન મળ્યા છે. અને એટલા માટે જ્યારે નરનારાયણ રૂપમાં શ્રીજી મહારાજે સર્વપ્રથમ અમદાવાદ મંદિરમાં એમને પધરાવ્યા. ભક્તે સહિત ભગવાન પણ ભક્ત તરીકે અર્જુને કૃતાર્થપણું માન્યું. એ કૃતાર્થપણા પછી જ્યારે ખરેખર યુદ્ધ શરૂ થયું અને ભગવાન જેમના સારથી એવા અર્જુનના રથમાં સારથી તરીકે બિરાજ્યા અને જેવો રથ એ આ યુદ્ધની બરોબર વચ્ચે, રણભૂમિની બરાબર વચ્ચે આવ્યો અને કૃષ્ણ ભગવાને ત્યાં આગળ બતાવવા માટે કે તમારે કોના કોના જોડે લડવાનું છે. અને એ વખતે સામે ભીષ્મ પિતામહ અને આવા જે એમના પોતાના અંગત સંબંધીઓ એમને અર્જુને જોયા ને, અર્જુન ત્યાં આગળ ઢીલા પડી ગયા. અને એ વખતે જે આજ્ઞાના રૂપમાં આ ગીતા એનું સર્જન થયું. અર્જુનને વિચારથી ભગવાનને પોતાના કર્યા, ભગવાનમાં પૂર્ણ વિશ્વાસ, ભગવાન મળ્યાથી કૃતાર્થપણું. કૃતાર્થપણા પછી સૌથી પહેલી વસ્તુ આપણે કરી શકીએ એ આજ્ઞા પાડી શકીએ, જે આપણને ગીતામાં દેખાય. ગીતા એ કાંઈ નથી પણ આજ્ઞા છે, ભગવાનની આજ્ઞા છે. મામેકમ શરણમ વ્રજ, તું મારે શરણે આવ, હું તને સર્વ પાપથી મુકાવીશ. અને અર્જુને એ આજ્ઞા માની લીધી. મામેકમ શરણમ વ્રજ, ભગવાને ત્યાં આગળ કીધું કે તું મારે શરણે આવી જા. અને અર્જુન ગયા તો એનો વિજય થયો. આજ્ઞા વસ્તુ એવી છે ને કે કૃતાર્થપણું આપણે માનીએ તો જ આપણે આજ્ઞા પાડી શકીએ. આપણા મા બાપ છે એ આપણા મા બાપને આપણે માન્યા છે કે આ મા બાપ મારા છે, કૃતાર્થ હું થઈ ગયો છું કારણ કે મારા મા બાપ મારું કંઈ જ ખોટું નહીં કરે, તો આપણે એની આજ્ઞા સહેજે પાડીએ છીએ. એમ આ અલૌકિક માર્ગમાં પણ ગીતા આપણને આજ્ઞારૂપી જ એ શાસ્ત્ર પ્રાપ્ત થયું છે. એમાં અર્જુનને ભગવાને કરેલી આજ્ઞા છે, સમજાવે છે પણ સાથે આજ્ઞા કરે છે કે આપણે આ કરવાનું છે, આપણે આ કરવાનું છે. અને એ અર્જુને આજ્ઞા પાડી તો એમનો છેલ્લે જય જયકાર થયો, યુદ્ધમાં પોતે વિજયી થયા. આ તો વિજય થવા માટે નહીં, પરંતુ આપણા સંપ્રદાયમાં રાજીપા માટે, રાજીપો એ BAPS સંપ્રદાયમાં પોતાનો આગવો શબ્દ છે, આપણો પોતાનો, આપણી માલિકીનો શબ્દ છે. યોગી બાપા એવું કહેતા કે રાજીપો એ આપણો પોતાનો માલિકીનો શબ્દ છે. રાજીપા માટે આજે આપણે સૌ એ નાની મોટી આજ્ઞા પાડીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજે પણ સારંગપુરનો દરવાજો થતો પ્રસંગ આપણને સૌને ખ્યાલ છે. એ દરવાજા વખતે પ્રમુખ સ્વામી મહારાજે પણ આ જ આજ્ઞા, કારણ કે કૃતાર્થપણું મનાયેલું. ભગતજી મહારાજે પણ ગિરનારને બોલાવવા જવાની વાત થઈ, ગુણાધ્યાન સ્વામી કીધું ગિરનારને બોલાવી આવો, અને એ વખતે ભગતજી મહારાજ ગિરનારને બોલાવવા ગયા પણ ખરા. ગિરનાર તો કંઈ આવતો હશે, આપણે એવું વિચારીએ, પરંતુ ભગતજી મહારાજે કીધું એનું માથું અડાડીને કહીશ, એને આવવું હોય તો આવે, ના આવવું હોય તો એની મરજી, પરંતુ મારી આજ્ઞા પડાઈ જશે. ગુણાતીતાનંદ સ્વામી મળ્યાનું કૃતાર્થપણું, મને કોણ મળ્યા છે, કોણ મને આજ્ઞા કરે છે, અક્ષર બ્રહ્મનો અવતાર જેમાં શ્રીજી મહારાજ સાંગો પાંગ રહે છે એવા પુરુષ મને મળ્યા છે. અને એ જો આજ્ઞા કરે ને હું ન પાડું તો મારું જીવતર એળે જાય. એ કૃતાર્થપણું મનાયું ને એટલે આપણે આજ્ઞા પાડી શકીએ છીએ. શ્રીજી મહારાજે પણ પોતે વચનામૃતમાં વાત કરી કે આજ્ઞા પાડે છે તો મારા ઢોલિયાની નજીક છે. ગુણાધ્યાન સ્વામી પણ પોતે સ્વામીની વાતોમાં કહે છે કે પતંગ ઉડાડવાથી દૂર ગયો છે, પણ આજ્ઞારૂપી દોરી એ જો આપણા હાથમાં છે ને તો પછી આપણે સત્પુરુષની નજીક છીએ. ભલે આપણે સત્પુરુષથી દૂર છીએ. અત્યારે સત્પુરુષ એ ત્યાં આગળ ઇન્ડિયામાં જોધપુરમાં લાભ આપી રહ્યા છે, પરંતુ આપણે એની આજ્ઞામાં વર્તીએ છીએ ને તો આપણે સત્પુરુષની જોડે જ બેઠા છીએ, એ સત્પુરુષની એકદમ નજીક છીએ એવો અનુભવ આપણને થાય. આજ્ઞા એ પાળ્યા પછી એને માણવો ને એ આપણા
પોતાના ઉપર છે. એ આપણે માણીએ છીએ, આપણા અંતરમાં એનો આનંદ આવે છે. એની કોઈને ખબર પડતી નથી. પરંતુ આ કૃતાર્થપણું એકવાર આપણે મનાઈ જાય પછી સર્વપ્રથમ આપણા તરફથી કોઈ થતી વસ્તુ હોય ને તે આજ્ઞા પડાય છે. અને આજ્ઞા એટલી હદ સુધી પડાય છે. હમણાં જ અધિવેશન ગયું. હવે નાના નાના ભૂલકાઓએ પણ આ અધિવેશનમાં અહીંયા નોર્થ અમેરિકામાં ભાગ લીધેલો. અને એ ભાગના સ્વરૂપ રૂપે આપણે કોઈને પૂછીએ કે ભાઈ તમે આ ભાગ લીધો એનો પાછળનું પરિબળ કયું, કે તમને શું એવું પ્રાપ્ત થઈ જવાનું, તો આપણને 5 વર્ષ 6 વર્ષના છોકરા એ આપણને કહે કે મને મહંત સ્વામી મહારાજનો રાજીપો પ્રાપ્ત થવાનો છે. આવડા છોકરાને પણ એ રાજીપાનું ચિંતવન રહ્યા કરે છે. એ રાજીપા માટે પોતે આજ્ઞામાં ડૂગડૂગ વર્તે છે. અને દ્રૌપદીનો શિક્ષાપત્રી સત્સંગ દીક્ષા છે, વચનામૃત છે, એના કોટેશન છે, સ્વામીની વાતો છે, એવા ગ્રંથો પોતે મુખપાઠ કરે છે. હવે કેવળ એને કેવું કૃતાર્થપણું મનાયું હશે, એના જીવનમાં એને કેવું થયું હશે કે મહંત સ્વામી મહારાજ મને મળી ગયા ને, હવે મારે બીજું કાંઈ કરવું બાકી રહ્યું નથી. ત્યારે એ આજ્ઞા પાડી શકે છે. બાકી આપણા ઘરમાં આપણા છોકરા હોય અને એને એક વસ્તુ કરાવી હોય છે ને તો પણ આપણને ફેં પડી જાય છે. પરંતુ અહીંયા આગળ મહંત સ્વામી મહારાજે એવો કેવો એ ગજબનો રસ્તો ચલાવ્યો હશે કે આવડા ભૂલકાઓ આજે એમની પાછળ ગાંડા ગેલા થાય છે. એ મહંત સ્વામી મહારાજમાં આજ્ઞા પાડવાનો એવડા છોકરાઓને જે ઈશક છે ને એ જ બતાવે છે કે મહંત સ્વામી મહારાજમાં ભગવાન પ્રગટ છે. કહેતા કે આપણે આજ્ઞા પાડી અને સુખ એ પ્રાપ્ત કરી શકીએ છીએ જો આપણે સંપૂર્ણપણે કૃતાર્થપણું માન્યું હોય તો. આ મહંત સ્વામી મહારાજ છે એ જ મારા કલ્યાણના કરતલ છે, એના સિવાય બીજો કોઈ મારા કલ્યાણનો કરતલ નથી. આ વસ્તુ જો અંતરથી માની હોય ને તો જ આપણે આજ્ઞા પાડી શકીએ. એટલે આજ્ઞા આ કૃતાર્થપણું પછીની આજ્ઞા એ પહેલું સોપાન છે કે જે આપણે જ્યારે પાડવાનું ચાલુ કરીએ ને ત્યારે સમજવું કે આપણું કૃતાર્થપણું છે ને એ લોખંડ જેવું મજબૂત થયું છે. બાકી આપણે આપણા ઘરવાળાની પણ આજ્ઞા નથી પાડતા. તો આ તો સત્પુરુષની આજ્ઞા પાડીએ છીએ ને એના પરથી આપણને ખ્યાલ આવે છે, પ્રમાણ છે કે મારું કૃતાર્થપણાનો શીલો છે ને એ બરાબર કડક થતો જાય છે. અને આજ્ઞાના પેટા રૂપે જ અનુવૃત્તિ. આજ્ઞા એ કહેવામાં આવે ને ત્યારે આપણને ખ્યાલ આવે છે. જ્યારે અનુવૃત્તિ એ આપણે બેઠા હોઈએ અને સત્પુરુષની આંખ ફરે ને અને આપણને ખબર પડે કે સત્પુરુષને મારી સાથે શું કરાવવું છે, એનું નામ અનુવૃત્તિ. આ આજ્ઞા ને અનુવૃત્તિ એ ત્યારે જ પડે જ્યારે આપણે આપણી જાતને કૃતાર્થ માનીએ. અને કૃતાર્થ પણ ત્યારે જ મનાય કે આપણે જે પકડ્યું છે એમાં આપણને 100% વિશ્વાસ હોય. અને વિશ્વાસ ત્યારે જ આવે જ્યારે આપણે એનો રોજ એ વિચાર કરતા હોઈએ, મનન કરતા હોઈએ, ચિંતન કરતા હોઈએ, તો જ આપણને વિશ્વાસ આવે. વિચાર, વિશ્વાસ અને કૃતાર્થપણું એ દ્વારા પ્રાપ્તિ. અને કૃતાર્થપણાને ચકાસવા માટે સર્વપ્રથમ કોઈ સોપાન હોય તો એ આજ્ઞા. જેટલી આજ્ઞા પડાય એટલું આપણું કૃતાર્થપણું મજબૂત થતું જાય. તો આજે આ નવરાત્રિના બીજા દિવસે આપણે સાક્ષાત જગદંબા એની આરાધના ગઈકાલથી ચાલુ થઈ. અને એ આરાધના અને સાથે સાથે ગરબા. આ ગરબાની પાછળ પણ માતાજીને મધ્યમાં મૂકી એની ગોળ ગોળ ફરવામાં આવે છે. ભાવ એ જ છે કે ભગવાન આપણી મધ્યમાં રહે. ભગવાન કેવી રીતે મધ્યમાં રહે? તો આપણને કહેવાયેલા ભગવાન દ્વારા ઉચ્ચારાયેલા આજ્ઞા વચનો એને આપણે પાળીએ તો ભગવાન આપણા જીવનની મધ્યમાં રહે. એવા વિચાર સાથે આ નવરાત્રિનું શુભ પર્વ એ 9 દિવસ માટે ઉજવાશે. અને ભક્તો એ આરાધના, શક્તિની આરાધના કરશે. તો આપણે પણ આ આજ્ઞારૂપી શક્તિની આરાધના કરતાં કરતાં મહંત સ્વામી મય બનીએ. આપણું જીવન એ ઉજાગર થાય, આપણો જીવ એ ઉર્ધ્વ ગતિને પામે અને બ્રાહ્મી સ્થિતિ છતી દેહે પ્રાપ્ત થાય. એ સાથે જ આપ સૌ આ પ્રવચન સાંભળો છો તો અમારી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો એ વિનંતી સાથે સૌને જય સ્વામિનારાયણ.